તારીખ 25/2/2024 શનિવારને ઢળતી સાંજે રાજકોટના કાલાવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી। આગમાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા। આ ગેમ ઝોન પાસે ફાયર એનઓસી જ નહોતું। હાઈકોર્ટ ઝાટકણી બાદ રાજ્ય સરકારે ગાઈડલાઈન તો જાહેર કરી, પણ હજુ સુધી સ્વજન ગુમાવનાર પરિવારોને ન્યાય મળ્યો નથી। આ ઘટનાની પ્રથમ વર્ષે નજીક આવતા પીડિતાઓને ન્યાય આપવા માટે કોંગ્રેસ ફરી એકવાર આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે। આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા ભારે હોબાળા વચ્ચે શરૂ થઈ હતી। સભાની શરૂઆતમાં જ ગમગીન માહોલ થઈ જાય ત્યારે તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। જ્યારે વિપક્ષ નેતા વસરામ સોગઠિયાને હાથમાં ટીઆરપી ગેમ ઝોન અને પ્રી મોન્સૂન કામગીરી અંગે હોબાળો કરાતા મામલો ગરમાયો હતો। મેયરને જણાવ્યું કે તમારા ભાજપના વખાણ અમારે સાંભળવા જ નથી, જેને લઈ ભાજપના કોર્પોરેટર કડક પગલાં લેવાનું જણાવતા સોગઠિયાએ જણાવ્યું હતું કે હું ખોટો હોઉં તો મારા પર ફરિયાદ દાખલ કરો, જો મરદના દીકરા હોય તો મારા પર એફઆઈઆર દાખલ કરો, બાકી મારો વારો આવશે ત્યારે ફીણ કાઢી નાખીશ। હું વસરામ સોગઠિયા છું, મારી સામે આવવું નહીં, હું પ્રજાના પ્રશ્નો અંગે વાત કરું છું। દ્વારા જે માંગ કરવામાં આવી હતી કે ટીઆરપી ગેમ ઝોનમાં જે લોકોના મૃત્યુ થયા છે તેના વારસદારને એક નોકરી આપવાની, પરંતુ રાજકોટના કમિશનરે ધ્યાનમાં લીધું નથી। રાજકોટના ટીપીઓ જે તે સમયના તત્કાલ ટીપીઓએ 262 ની નોટિસ મુજબ આ ખસેડવાનો હુકમ કરેલો હતો, તો એ હુકમ કોના અનુસંધાને, કોના હુકમથી રોકાણો, કોના ઓર્ડરથી અટકી ગયું કામ, એ પણ જો એ પ્રશ્ન તેથી સાગઠિયાએ ઓર્ડર કર્યો તો એ અટકાયો ન હોત તો ટીઆરપી ગેમ ઝોન બન્યો જ ન હોત, અને જેને અટકાયો છે એની વિરુદ્ધ પગલાં લેવા માટેની અમે રાજકોટના કમિશનરને લેખિતમાં જાણ કરી છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના નિંભર તંત્ર અને ભાજપના ભાઠાયું કરતા અને ભાજપનું પીઠું બનીને કામ કરતા કમિશનરશ્રીએ એની સામે કોઈ એક્શન લીધા નથી, એની સામે એફઆઈઆર કરી કોઈ એક્શન લીધા નથી। ત્યારે સરકારને બીક લાગે, આજે પીડિતોના ન્યાય માટે થઈને હજી વિરોધ નથી કર્યો, એ પેલા ધરપકડ આ કહેવત આ ગુજરાતની અંદર આપણે તાનાશાહી જોઈ રહ્યા છીએ કે હજી તો વિરોધ પક્ષના કાર્યકર્તાઓ વિરોધ નથી કરતો, ત્યાં ધરપકડ, લોકોને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રહે। ભાજપના પોલીસ અધિકારી છે, ચમચાઓ છે, અમારે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા જવાની હતી। આરોપી જે અધિકારીઓ છે એ જેલમાં છે, પદાધિકારી કેમ જેલમાં નથી રજૂઆત કરવા જતા હતા। પોલીસે અમારી ધરપકડ કરી છે ને પોલીસે ભાજપની ચમચાગીરી કરી, લોકશાહીનું આ ખૂન છે। 5 દિવસ કાર્યક્રમ છે, પહેલા દિવસે આ સ્થિતિ, અમે રોજે રોજ કાર્યક્રમ આપવાના છે, પોલીસને જે કરવું એ કરી લે। આવતીકાલે પણ આ કાર્યક્રમ ચાલુ રહેશે, રોજ કાર્યક્રમ। કોંગ્રેસ દ્વારા જાહેરમાં કરવામાં આવેલા 6 દિવસના જુદા કાર્યક્રમોની વાત કરીએ તો આજે ત્રિકોણ બાગથી મ્યુનિસિપલ કમિશનર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી, પરંતુ તમામની અટકાયત કરી લેવામાં આવી છે। આવતીકાલે 21 મેને બુધવારે સવારે પોલીસ કમિશનરને રૂબરૂ મળીને સમગ્ર ઘટનાની ગંભીરતાથી રજૂઆત કરવામાં આવશે। ત્યારબાદ બપોરના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં ન્યાય સંકલ્પ રથનું પ્રસ્થાન કરવામાં આવશે। આ રથ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે અને પીડિતો માટે ન્યાયની માંગણીને વધુ મજબૂત બનાવવામાં આવશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।